કચ્છના ગાંધીધામ તાલુકાના કંડલાના મીઠાપોટ પર વહેલી સવારથી મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। 40 અધિકારી 500 પોલીસ કર્મી સાથે આ કાર્યવાહી શરૂ થઈ। દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે સંયુક્ત રીતે આ કામગીરી શરૂ કરી છે। મેગા ડિમોલિશન દરિયાઈ સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં આશરે 4 થી 5 હજાર લોકોની વસ્તી છે। દબાણવાળો વિસ્તાર શરીર સંબંધી, મિલકત સંબંધી ગુનાઓ અને પ્રોહિબિશન બુટલેગરો માટે કુખ્યાત હતો। ખાસ કરીને આ વિસ્તારમાં પેટ્રોલિયમ એક્ટ અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સંબંધિત ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું। મેગા ઓપરેશનમાં આશરે 20 જેસીબી, 20 હિટાચી, 40 લોડર, 40 ડમ્પર, 100 ટ્રેક્ટર અને વિડીયોગ્રાફી માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો છે। પોલીસે મતે આ વિસ્તારમાં તમામ ગેરકાયદેસર બાંધકામને દૂર કરાશે। તો ઘણા લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે। 100 એકર જેટલો વિસ્તાર છે અને જેની કિંમત 250 કરોડ જેટલી થાય છે। તો મહિના અગાઉ ગાંધીધામ મનપાએ કલેક્ટર રોડ પર પોલીસ બંદોબસ્ત સાથે 104 પાક્કા દબાણો દૂર કર્યા હતા। ગેરકાયદેસર દબાણો છે તે તોડવાની કામગીરી ચાલુમાં છે। આ વિસ્તારમાં જે બી મોટાભાગે રહેવાસી છે તેમાંથી ખાસ કરીને લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, જેમાં ખાસ તો પેટ્રોલિયમ ચોરી તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ તેમજ પ્રોહિબિશન બુટલેગરો છે। વિવિધ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના લીધે આ વિસ્તારમાં આજે દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે। અમદાવાદમાં દુષ્કર્મના આરોપી પર ફાયરિંગમાં આરોપીને પગમાં વાગી છે ગોળી। તપાસ દરમિયાન તેણે પોલીસ પર હુમલો કર્યો હતો। પીઆઈ દ્વારા બચાવ કરવામાં આવ્યો। ફાયરિંગ અને બંને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી। જી નવીન, પીઆઈ દ્વારા બચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું। સંધ્યા, જે રીતે મોઇનુદ્દીન આરોપી દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર દાખલ થઈ હતી બળાત્કારની। માનસિક સ્થિર યુવતી સાથે તેને બળાત્કાર કર્યો હતો। તે ગુનો દાખલ થયા બાદ આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી, કેમ કે આરોપી જે હતો ખૂબ જ રીડો અને તેની ઉપર અગાઉ અનેક ગુનાઓ દાખલ થઈ ચૂકેલા છે। તો ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી અને આજે તેને રિકન્સ્ટ્રક્શન માટે જયારે લઈ જવામાં આવ્યું હતું જગ્યા ઉપર, તે દરમિયાન જે છે તે પોલીસ કોન્સ્ટેબલ જે ક્રાઇમ બ્રાન્ચ હતા તેમની ઉપર હુમલો કર્યો અને તે 100 બચાવમાં પોલીસે જે છે પીઆઈ ઘાસુરા જે ક્રાઇમ હતા તેમને ફાયરિંગ કર્યું અને જેમાં આરોપી જે મોઇનુદ્દીન છે તેના પગમાં ગોળી વાગી છે અને તેને પણ હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો કહી શકાય કે જે રીતે ફરીવાર એકવાર પોલીસ દ્વારા ફાયરિંગનો જે કરવામાં આવ્યું છે, પરંતુ આ 100 બચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોય એવું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। સંધ્યા જી, અને બંને હોસ્પિટલમાં છે અત્યારે સારવાર ચાલી રહી છે। હા સંધ્યા, બંને જે છે સારવાર હેઠળ છે। જો કે કોન્સ્ટેબલ પણ અત્યારે સામાન્ય સ્થિતિમાં છે, તેમનો પણ ફોટો અત્યારે સામે આવ્યો છે અને સાથોસાથ જે આરોપી છે તેની પણ પગમાં ઈજા છે, તેની એક્ઝામિનેશન ડોક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તે પણ હાલ કોઈ સ્થિતિ જે છે નોર્મલ છે પ્રકારની હાલ માહિતી સામે આવી રહી છે કે કોઈ પ્રકારનું કોઈ ગંભીર વાત નથી। પરંતુ જે રીતે આ ખૂબ જ ગંભીર આરોપી છે અને પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી છે, તો અંદાજો આવી શકે છે કેટલો રીડો આ આરોપી હશે। જી, આ આખી ઘટના નવીન કઈ રીતે બની હતી, જેને નેરેટ કરવી હોય તો એ સમયે શું થયું હતું એક્ઝેક્ટલી? જે વાત કરવી છે તો આ મોઇનુદ્દીન આરોપી જે છે મેં કીધું એ પ્રમાણે તેને એક માનસિક સ્થિરની યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો। તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ જે છે તે ગણતરીના દિવસો પર કરી લીધી હતી। ઘટનાનું સામાન્ય રીતે રિકન્સ્ટ્રક્શન એટલે કે પંચનામું વગેરે કરવામાં આવે છે। જે જગ્યા આ લઈ ગયો હતો આડું જગ્યા જે યુવતીનું તેને જે રેપ કર્યો હતો, બળાત્કાર ગુજાર્યો હતો, તે જગ્યા ઉપર જયારે પોલીસ અને આરોપીને લઈને ગઈ હતી તે દરમિયાનમાં જયારે કોન્સ્ટેબલ અને જે અન્ય પોલીસ કર્મચારીઓ હાજર હતા ત્યારે એક પોલીસ કર્મચારી જે છે તેની ઉપર આને અસોલ્ટ કરવાની કોશિશ કરી અને ભાગવાની કોશિશ કરી। તો એ સમયે જે કન્ડિશન હતી એ પ્રમાણે પીઆઈ ઘાસુરા જે હતા જે ક્રાઇમ બ્રાન્ચમાં છે તેમને તાત્કાલિક ધોરણે 100 બચાવમાં ફાયરિંગ કર્યું, કોન્સ્ટેબલને બચાવ્યો અને તાત્કાલિક બંનેને સારવાર માટે હોસ્પિટલ જે છે તે ખસેડવામાં આવ્યા છે। સંધ્યા, જી, આપનો આભાર।